કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું મહેમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું સ્વાગત। ત્યારે ફાગવેલધામ બાધીજી મહારાજ ખેડાથી કંબોઈધામ ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ સુધીને એટલે કે દાહોદથી 20 ડિસેમ્બરથી શરૂ થતી આ યાત્રા 6 જાન્યુઆરી સુધી ચાલશે। ત્યારે આ જન આક્રોશ યાત્રા મહેમદાવાદ ખાતે આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને માર્કેટયાર્ડ પાસે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મુખ્ય મંચસ્થ અતિથિ એવા અમિતભાઈ ચાવડા, ઇમરાનભાઈ ખેડાવાળા સાથે ચંદ્રશેખર ડાબી, કરીમભાઈ, સુધાબેન ચૌહાણ તેમજ ભરતભાઈ ચૌહાણ જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો પક્ષના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે અમિતભાઈ ચાવડા, ઇમરાનભાઈ ખેડાવાળા જેવા મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય પણ કરવામાં આવ્યું હતું। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ 21 ડિસેમ્બર 2025 રવિવારના રોજ 7 વાગે જે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 8 વાગે સૌ કોઈએ તહેદિલથી આ સુંદર કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ જન આક્રોશ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। लोग आते गए और कारवां बनता गया। आज ये यात्रा का मतलब भारतीय जनता पार्टी का उसको बदलने के लोगों को साथ में लेके चलने की कोशिश की और साथ में लेके चलते हैं। आज हमारे सम्मानीय नेता अमित भाई यात्रा से जुड़े हैं। हमारा मकसद ये है कि गुजरात को मजबूत बनाना है। जिस तरह से आज पूरे देश के अंदर एक कट्टरवाद माहौल खड़ा होता है, उसके सामने हमारे सम्मानीय तरह से लॉ एंड ऑर्डर की परिस्थिति हो, आज छोटी बच्चों पे बलात्कार हो रहा है, लेकिन ये सरकार खामोश है। मैं सरकार को कहना चाहता हूं कि आने वाले दिनों के अंदर कांग्रेस का हर एक कार्यकर्ता जो यहाँ बैठा है वो मजबूती के साथ ये आपके सामने आपकी लड़ाई हम लोग लड़ने वाले हैं। और ये जिस तरह से आज हमारी जो जन आक्रोश यात्रा है उसको सफल बनाने के लिए अहमदाबाद के तमाम आगेवान यहाँ मौजूद है। मैं उनका तहे दिल से शुक्रगुजार करता हूँ। जय हिंद, जय जय गरवी गुजरात। कोई मत पण नहीं लेवाना, कोई सरकार पण बदलवानी नहीं, पण जे गुजरातनी जनता पोताना परसेवाना पैसा ટેક્સ સ્વરૂપે સરકારની તિજોરીમાં જમા કરાવે છે, એ પૈસાથી આ મહેમદાવાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, રાજ્યના કોઈ સચિવ હોય, અહીંના ધારાસભ્ય હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, તમામ લોકોનો જે પગાર થાય છે એ પગાર તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી થાય છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ ને બેચરાજી ખાતે એનું સમાપન થયું। યાત્રાની શરૂઆતમાં પહેલા જ દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ આવી અને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, પણ માગો એટલો દારૂ મળે છે। આ દારૂની રેલમછેલને કારણે, આ ડ્રગ્સના દૂષણને કારણે, આ હપ્તા રાજ ચાલે છે, એના કારણે આજે ગુજરાતનો યુવાન નશાના રવાડે ચડે છે, નાની ઉંમરે જિંદગી બરબાદ કરે છે। યુવાનના નાની ઉંમરે મોત થવાને કારણે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા બને છે। ત્યારે દારૂ બંધીના કાયદાનો કડકમાં કડક અમલ કરાવો, આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી ખતમ કરાવો। એ આક્રોશ ને પીડા સાથેની રજૂઆત એ ગુજરાતની બહેનો હતી। પેલા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે પૈસા છે, પણ જે જગતનો તાત મહેનત કરીને આપણું પેટ ભરે છે, ધાન પકાવે છે, આ દુનિયાનું પેટ ભરે, એ જગતના તાતને મદદ કરવા માટેના પૈસા નથી। અને જ્યારે મદદ કરવાની વાત આવી ત્યારે કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં નીકળીને ખેડૂતો રસ્તા પર ઉતર્યા ત્યારે સરકારે ઢોલ વગાડીને જાહેરાત કરી કે અમે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીએ છીએ। પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી કે આ 10,000 કરોડના પેકેજમાં મળવાનું શું, તો એક વીઘે 50,000 રૂપિયાની નુકસાની સામે આજે ગુજરાતના ખેડૂતોને એક વીઘે ફક્ત 3500 રૂપિયાની સહાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે।